ટી-20 એશિયા કપ ભારતનો અને પાકિસ્તાન પર દબદબો ટી-20 એશિયા કપમાં ભારત અને પાકિસ્તાનને ધૂળ ચટાવી જુઓ રેકોર્ડ ટી-20 એશિયા કપ 2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચે 14 સપ્ટેમ્બરના રોજ દુબઈમાં મેચ રમાશે। ટી-20 એશિયા કપમાં ભારતીય ટીમ પાકિસ્તાન વિરુદ્ધ અત્યાર સુધીનું કોઈ પલડું ભારે રહ્યું છે, જેના વિશે આપણે વિસ્તારથી જાણીએ। ભારત અને પાકિસ્તાન વચ્ચે જ્યારે મેચ રમાશે તેના ઉત્સાહ અનોખો જશે। હવે બંને ટીમો એશિયા કપ 2025માં રમતી જોવા મળશે। આ મોટી ટુર્નામેન્ટ માટે બંને ટીમો સ્કોડ જાહેરાત થઈ ચૂકી છે। ટી-20 ઇન્ટરનેશનલ મેચમાં ભારત અને પાકિસ્તાન સામે 10 મેચ જીતી છે અને ભારત અને પાકિસ્તાન વચ્ચે ટી-20 ક્રિકેટમાં અત્યાર સુધીમાં કુલ 13 મેચ રમાઈ છે, જેમાંથી 10 મેચ ભારત પાડોશી પાકિસ્તાનને ધૂળ ચટાવી છે, તો પાકિસ્તાન માત્ર 3 મેચ જીતી ચૂક્યું છે। અત્યાર સુધી ટી-20 ક્રિકેટમાં ભારતીય ટીમનું પલડું પાકિસ્તાન કરતાં ભારે છે। બંને ટીમો વચ્ચે છેલ્લી ટી-20 મેચ ટી-20 વર્લ્ડ કપ 2024ના રોજ રમાઈ હતી, જેમાં ભારતીય ટીમે 6 રનથી જીત મેળવી હતી, જેમાં જસપ્રીત બુમરાહે 4 ઓવરમાં 14 રન આપી 3 વિકેટ લીધી હતી અને ટીમને મેચ જીતાડી હતી। ટી-20 એશિયા કપ 2025 માટે ભારતીય ટીમના કમાન સૂર્યકુમાર યાદવના હાથમાં છે, તો વાઇસ કેપ્ટન ટીમની જવાબદારી શુભમન ગિલને સોંપવામાં આવી છે। ભારતીય ટીમના યુવા અને અનુભવી ખેલાડીઓને તક આપવામાં આવશે, જેમાં જસપ્રીત બુમરાહની વાપસી થઈ છે। આગામી એશિયા કપ માટે ભારતીય ટીમના યોગ્ય કોમ્બિનેશન શોધવા માગશે, જેનાથી ટી-20 વર્લ્ડ કપ માટે શ્રેષ્ઠ તૈયારીઓ કરી શકાય। ભારત પાકિસ્તાન મેચને સરકારે લીલી ઝંડી આપી દીધી છે। એશિયા કપ માટે ટીમ ઇન્ડિયાના સૂર્યકુમાર યાદવ કેપ્ટન, શુભમન ગિલ વાઇસ કેપ્ટન, અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક શિવમ દુબે, અક્ષર પટેલ, જીતેશ વર્મા, જસપ્રીત બુમરાહ, અરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, સંજુ સેમસંગ, હર્ષિત રાણા અને રિંકુ સિંહ આ પ્લેયરો ઇન્ડિયા તરફથી રમશે। ટી-20 એશિયા કપ રમશે।